નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. મિત્રો, ખાસ કોમેન્ટ બોક્સમાં તો રાધે રાધે તો લખવું જ પડશે. તો ચાલો જાણીએ આજની વાત. અનુપા પોતાની કુખ ભારે આપતી હતી. જ્યારે એ જેના બાળકને જન્મ આપવાની હોય ત્યારે એ માત્ર એ પુરુષ સાથે જ એટેચ રહેતી હતી. એણે ઘણા પૈસા કમાઈ લીધા હતા. હવે મમ્મીએ લગ્ન કરવાનું સમજાવી રહી હતી, પણ એને આ ફાવી ગયું હતું. એક તો ઘણા બધા રૂપિયા મળતા ને એ પુરુષ એને ખૂબ સાચવતો, એની તબિયતનું ધ્યાન રાખતો, એ માગે તે હાજર કરી દેતો. મોટા મોટા બંગલામાં રહેવા મળતું, એસો આરામ, વૈભવ, ગાડીમાં ફરવું, પૌષ્ટિક ખોરાક ખાવો. મોટે ભાગે માલે તુજાર આ કામ કરાવતા. એક ડિલિવરીનો બધો ખર્ચ એ લેતી. એના ગર્ભાશયમાં બીજ આવ્યા પછી એ તરત જ એ ક્લાયન્ટને ઘરે ચાલી જતી. પલંગ પરથી પગ નીચે ન મૂકતી, બધે એની સાથે જ રહેતી. નવી નવી હોટેલમાં લંચ અને ડિનરનો આગ્રહ રાખતી. પોતાનું બાળક સારું આવે એટલે એ માણસને એને પ્રેમ પણ કરતો. આ વખતે અબજોપતિ મીકરણ વર્માએ એની કુક ભાડે લીધી હતી. એ ખૂબ દેખાવડો, રોમાન્ટિક હતો. એની પત્ની વિભાવરીનું ગર્ભાશય વિકત હતું, તેથી તે કન્વિન્સ કરી શકતી નહોતી. પૂરા 1 કરોડમાં અનુપમાએ એ નક્કી કર્યું, પણ એણે એક શરત મૂકી. મારી પ્રેગ્નન્સી અને ડિલિવરી દરમિયાન અમારી સાથે માત્ર વિભાવરી રહેશે, કોઈ નોકર નહીં. મારું બધું કામ વિભાવરીએ કરવું પડશે. વિભાવરીને આ શરત ગમી તો નહીં, પણ એની પાસે બીજો કોઈ ઉપાય નહોતો. અનુપા અને કરણને એકાંત આપવામાં આવ્યું. લગભગ 6 વીક પછી અનુપા પ્રેગ્નન્ટ થઈ. તેઓ ત્રણેય અનુપાની ઈચ્છા મુજબ નૈનીતાલ જવાની તૈયારી કરવા લાગ્યા. અનુપાનું પેકિંગ વિભાએ કરવાનું હતું. એને સૂચના આપી રહી હતી, એ પ્રમાણે વિભા કરી રહી હતી. અરે વિભા, તારો ડાયમંડનો નેકલેસ મારી વેનિટ બેગમાં મૂકજે, અનુપાએ કહ્યું. પણ એ તો કરણે મને ફર્સ્ટ નાઇટે ગિફ્ટ કર્યો છે, વિભા બોલી. કમ ઓન, તારો વર 1 વર્ષ માટે સુવાંગ મારો છે, પછી એનું બધું જ મારું જ હોય ને, એ બોલી. વિભાને એની વાત માનવી પડે. તારું પેકિંગ થઈ ગયું, તારો વોર્ડ રોબ બતાવજે. અનુપા વિભાના રૂમમાં આવી. વિભાનો વોર્ડ રોબ જોઈ એ આભી બની ગઈ. એણે એમાંથી ઘણી કિંમતી વસ્તુઓ લઈ લીધી. વિભા જોતી રહી ગઈ. ગાડીમાં અનુપા પાછળ કરણની બાજુમાં બેસી ગઈ. વિભાને આગળ બેસવું પડ્યું. કરણ આગળ મને ઝક લાગશે એટલે એણે કરણને મનાવી સીધો એ કરણના ખંભે માથું ઢાળી બેસી ગઈ. કરણ આખર પુરુષ હતો. એણે એને ખોળામાં સુવાડી દીધી. અનુ, આર યુ ઓકે? તને કંઈ જોઈએ છે? કારણ કે અનુપાને પૂછ્યું. વિભાને કરણનું આ સંબોધન ગમ્યું નહીં. ના, મને કંઈ જોતું નથી. તમારા ખોળામાં મને આરામ છે, અનુપા જાણીને બોલી. વિભા અપસેટ થઈ ગઈ. અનુપા પતિના ખોળામાં, કરણનો હાથ એના ગાલ પર ફરતો હતો. ગાડી રોકો કરણ, મારે જ્યુસ પીવો છે, અનુપાએ કહ્યું. ગાડી રોકવામાં આવી. કરણ જ્યુસ લેવા જવાનું કરતો હતો ત્યાં અનુપા ટહુકીનો, કરણ પ્લીઝ મને છોડીને ન જાઓ, વિભા લઈ આવશે. વિભા
જ્યુસ ઠંડો અને ફ્રેશ હોય એવું કરજે. કમને વિભા જ્યુસ લેવા ઉતરી. વિભાના ગયા પછી અનુપા બોલી, કરણ, મારું મન મૂંઝાય છે. મને પ્રેમ કરો, મને કિસ કરો. શરૂઆતના દિવસોમાં આવું થાય. કરણ થોડો ખચકાયો. અનુપા સમજી ગઈ. એણે આગ્રહ કર્યો, હવેથી હું જ તમારી પત્નીની જગ્યાએ છું. સંકોચ કેમ રાખો છો? આનાકાનીમાં થોડો સમય પસાર થઈ ગયો. અંતે કરણે એના નરમ હોઠ પર એના હોઠ મૂક્યા. બરાબર એ જ વખતે વિભા જ્યુસ લઈને આવી. બંને એકમેકને લિપ કિસ કરી રહ્યા હતા. કરણ વોટ આર યુ ડુઈંગ? વિભા મોટેથી બોલી. કરણ ભાનમાં આવ્યો, પણ અનુપમનાએ એને છોડ્યો નહીં. લિપ કિસ ચાલુ જ રાખી. આદત પાડ વિભા, હવે તો આ રોજ થવાનું છે. જો હું તારા પતિના બાળકની મા બની શકતી હોઉં તો આ બધું તો મને જોઈએ જ ને. કામ ડાઉન, અનુપા બોલી. બધા નૈતાલ આવ્યા. અનુપાએ એ બંનેના રૂમ વિભા પાસે સેટ કરાવ્યા. ઓહ વિભા, મને પગ બહુ દુખે છે. આવી જા, દબાવી દે. અનુપાએ થાકેલી વિભાને બેડરૂમમાં બોલાવી. વિભા આવી ત્યારે કરણે એને આશ્લેષમાં લઈ બેઠો હતો. કોની રાહ જુએ છે? ચાલ જલ્દી કર, અનુપા બોલી. વિભા એના પગ દબાવવા બેઠી. કરણ, આ તારી બેહરીમાં જરાય તાકાત નથી. કહે એને કે બરાબર દબાવે, પછી તારું છોકરું ક્યાંથી જણે. અનુપા તિરસ્કારથી બોલી. વિભા બરાબર દબાવ. કરણે વિભાને સૂચના આપી. 1 કલાક વિભાને પગ દબાવવા પડ્યા. જા બાજુના રૂમમાં સૂઈ જા. હું એક અવાજ કરું એટલે હાજર થઈ જજે. અનુપાએ કરણને ઓળખતા વિભાને કહ્યું, ઓહ કરણ, મને પાસે લઈ લો. મને પેટમાં કંઈક થાય છે. મને હૂંફ આપો. અનુપા કરણને સાહી રહી હતી. કરણ એને ચૂમી રહ્યો હતો. કરણ, તમે મારી યુવાણી માણી શકો છો. મને જરાય વાંધો નથી. અનુપમનાએ એને ઇજન આપ્યું. બાજુના રૂમમાં વિભા ચોધાર આંસુએ રડતી હતી. અનુપાને નવરાવી એના કપડાં તૈયાર કરવા, એને માટે હેલ્ધી ફૂડ બનાવવું, એ બધી જવાબદારી વિભાની હતી. વળી એની સામે અનુપા કરણ પાસે વધુ લાડ કરતી હતી. વારવાર એને પ્રેમ કરવા ઉશ્કેરતી હતી. કરણ પણ એનું કહ્યું જ કરતો. 9 મહિના પૂરા થવા આવ્યા. તેઓ મુંબઈ પાછા આવી ગયા. એક દિવસ અનુપાની મમ્મી એને મળવા આવ્યા. પાર્વતીબેન ખૂબ ભલા હતા. એમણે દીકરીનું ઉદ્ધન વર્તન જોયું. બેટા, આ તું શું કરી રહી છે? જે માણસો તને આટલી મોટી જવાબદારી આપી બેઠા છે એમની સાથે તારું આવું વર્તન, અને બંને પતિ પત્ની વચ્ચે અંતરાય કેમ ઊભા કરે છે? બેટા, વિભા ખૂબ સારી છોકરી છે. એને કેમ સંતાવે છે? તારું કામ માત્ર એમને બાળક આપવાનું છે. તેઓએ દીકરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. વિભાએ પાર્વતીબેનને અનુપાની ફરિયાદ કરી હતી. ડિલિવરીનો સમય નજીક આવી રહ્યો હતો. બધા ચિંતિત હતા, પણ અનુપા એકદમ સ્વસ્થ હતી. અનુપા લેબર પેઇન સહી રહી હતી. કરણ એની પાસે હતું. ડોન્ટ વરી અનુ, બધું બરાબર થઈ જશે. હિંમત રાખ. એ એના માથે હાથ ફેરવી રહ્યો હતો. અનુપાનો છૂટકો થતો નહોતો. કરણ, વિભાને બોલાવો. એણે કરણને કહ્યું. વિભા આવી. અનુપાની હાલત જોઈ એને પણ એની દયા આવી ગઈ. વિભા, આઈ એમ સોરી. મને એકવાર માફ કરી દે તો કદાચ
મારો છુટકારો થાય. અનુપા અસહ્ય પીડા ભોગવી રહી હતી. વિભાએ એના માથે હાથ મૂકતા કહ્યું, બધું ભૂલી જા. બસ અમારા બાળકને જન્મ આપવાની કોશિશ કર. થોડી જ વારમાં એણે એક મોટી ચીસ પાડી. એણે સરસ મજાના દીકરાને જન્મ આપ્યો હતો. કરણ અને વિભા ખુશ થઈ ગયા. બંનેએ અનુપાનો આભાર માન્યો. અનુ, થોડા દિવસ અમારી સાથે રોકાઈ જા, વિભાએ પ્રેમથી કહ્યું. નહીં વિભા, તમે બંને પતિ પત્ની આ ખુશીની પળોને એક સાથે માણો. હું વચ્ચે આવવા માગતી નથી. મારું કામ પૂરું થયું. પણ વિભા, તારા પતિએ મને જે સ્નેહ આપ્યો, મને સાચવી, એ હું ક્યારેય ભૂલી નહીં શકું. તું જો રજા આપે તો હું ક્યારેક તમને મળવા આવી શકું? અનુપા સેંડી થઈ ગઈ. જરૂર આવી શકે. હવે તું અમારી દોસ્ત છે. મન ફાવે ત્યારે આવજે. મને કોલ કરજે. હું ગાડી મોકલીશ. વિભાએ એને ગળે લગાવી વિદાય આપી. પાર્વતીબેને દીકરીને સમજાવતા કહ્યું, બેટા, હવે તારું ઘર વસાવી લેવું જોઈએ. જો તું વધારે બાળકોને જન્મ આપીશ તો તારું ગર્ભાશય નબળું થઈ જશે. પછી જ્યારે તારા ખુદના બાળકને પેદા કરવું હશે તો મુશ્કેલી પડશે. મમ્મી, હું એક સારું કામ કરી રહી છું. જે પરિવાર સૂનો છે ત્યાં હું કિલકિલાટ ભરી દઉં છું. આ બધા મારા જ બાળકો છે, અનુપા બોલી. પણ બેટા, જિંદગીમાં તને પણ પ્રેમની જરૂર પડે. જીવનસાથીના સાથેની જરૂર જણાય. હજી તું એટલી મોટી નથી કે તને ગમતો જીવનસાથી ન મળે. મમ્મી હજી એની વાતને વળગી રહ્યા હતા. મમ્મી, એક વાત કહું, હું જેને પણ પસંદ કરીશ એ જ્યારે મારા આ કામ વિશે જાણશે તો એને નહીં ગમે. અત્યાર સુધીમાં આ કામ માટે હું ઘણા યુવાનોને નજદીકથી સંપર્કમાં આવી છું. કયો યુવાન આવી છોકરીને પોતાના જીવન સગીની બનાવે? અનુપા હવે પ્રેક્ટિકલ વાત કરી રહી હતી. પાર્વતીબેન વિચારમાં પડી ગયા. વાત તો દીકરીની સાચી હતી, છતાંય એમણે મૂર્તિઓ ગોતવાનું ચાલુ કરી દીધું. પણ વાત લઈ જાય એમ અનુપાના આ કામની એને ખબર પડી હતી. કોઈ યુવાન તૈયાર થતો નહોતો. કરણ અને વિભાને ત્યાંથી પાછા આવ્યા પછી અનુપાને કરણ ખૂબ યાદ આવતો. એનું યુવાન અહીં પણ નવો સાથ ઝંખી રહ્યું હતું. જે રીતે કરણ એને હગ કરતો એ એને વેડણાઈ જતી. જે રીતે કરણ એની લાંબી લીપ કિસમાં બાંધી લેતો એ ખોવાઈ જતી. જે રીતે કરણ એની યુવાનીને માણતો એ સુખની પરાકાષ્ઠા અનુભવતી. આ બધું એક વખત તો અલ્પ સમય માટેનું હતું, પણ હવે એને એક પ્રેમી જોઈતો હતો જે એને ખૂબ પ્રેમ કરે. રૂપિયા માટે નહીં, સુખ માટે એના ઉદરમાં એનું બીજ રોપે. અનુપા એ સમયને મન ભરીને માણે. એની પાસે લાડ કરે. ડિલિવરી સમયે એને કહે કે અનુ, તું આપણા બાળકને જન્મ આપી રહી છે, પણ એવો ઉદાર વિચાર સરણીવાળો યુવાન ગોતવો ક્યાં? એણે મમ્મીને કહ્યું, હા મમ્મી, મારે પરણવું છે. મારે સરોગેટ મધરને રિયલ માં બનવું છે. મારા માટે બાળકને જન્મ આપવો છે. આજ સુધી મેં કોઈ બાળકને મારી છાતીએ વળગાડ્યું નથી. એ અહેસાસ મેં કર્યો નથી. મમ્મી, મારે મારા બાળકને મારું દૂધ પીવડાવવું છે. એક અજબ જોડાણથી એની સાથે જોડાવવું છે. પાર્વતીબેન એને અહીંયા સરસી ચાંપી લીધી. હા બેટા, હું તને જરૂર પરણાવીશ, એ વિશ્વાસથી બોલ્યા. અનુપાની આંખમાં એક નવું સપનું સળવળી ઉઠ્યું. ઘણા મૃત્યા અનુપાએ જોયા.
પણ કોઈ ગમતું નહોતું. કરણ એને ખૂબ ગમ્યો હતો, પણ હવે તો એ એની જિંદગીમાં બીજી થઈ ગયો હતો. એની આશા રાખવી નકામી હતી. વળી મમ્મી પણ એના માટે કુંવારો છોકરો ગોતી રહ્યા હતા. બેટા, દીપા ફોઈના સગામાં એક છોકરો છે. એમનો ફોન હતો કે અનુપા હા કહે તો એ વાત કરે. જોકે એની ઉંમર તારા કરતાં થોડી વધારે છે, પૈસો ઘણો છે અને બીજું વર્ષે આગળની પત્નીથી એક દીકરો છે, જેની જવાબદારી તારે લેવી પડે. પાર્વતીબેને દીકરીને માહિતી આપી. અનુપા હવે એકલી રહી કંટાળી ગઈ હતી. એને હવે સુવાળો સાથો જોતો હતો. એણે હા પાડી દીધી. નેક્સ્ટ વીકમાં એને જોવા આવવાનો હતો. બરાબર સાંજે 5 વાગે અનુપાના ઘર સામે એક મોટી ગાડી આવીને ઊભી રહી. એમાંથી ગૌરવ ઉતર્યો. પર્સનાલિટી સારી હતી. અનુપાને એણે તરત જ પસંદ કરી લીધી. અનુપાએ એને પોતે સરોગેટ મધરનું કામ કરતી હતી એ જણાવી દીધું. ગૌરવે એનો કોઈ વાંધો ઉઠાવ્યો નહીં, પણ હવે એ કામ નહીં કરી શકે એવું સ્પષ્ટ જણાવી દીધું. અનુપા માની ગઈ. 1 મહિનામાં લગ્ન અટોપાઈ ગયા. દુલ્હનના ભારેખમ લિબાસમાં અનુપા ગૌરના સજાવેલા શયનખંડમાં ઘૂંઘટ કાઢીને બેઠી હતી. ગૌરવ આવ્યો. અનુપા થોડી સંકોચાઈ. એ સેજ પર બેઠો. અનુપા એની પાસેથી એ કંઈક સરસ વાત કરશે એવી આશા રાખી રહી હતી. એની સામે એક ચિત્ર ઉપસતું હતું. એ હળવેકથી ઘૂંઘટ ઉઠાવશે. પહેલા એની મોટી નથ કાઢશે, પછી એની દામણી એને હડપચી ઉઠી કરી એની આંખમાં આંખ પરોવી પૂછશે, હવે શું ઉતારું, મંગળસૂત્ર કે કંગન? એ શરમાઈ જશે. એ વધુ નજીક આવશે. અનુપા ખસી જશે. એ એને બાથમાં લઈ ઓઢને ચૂમવા આગળ વધશે. અનુપા વિરોધ કરશે. એ પરાણે એનો ચહેરો પકડી લેશે. અનુપા આંખ બંધ કરી દેશે. એ હળવેકથી કહેશે, તું ખૂબ જ સુંદર છે, હવે તારું બધું મારું. સુહાગરાત આરંભી દઉં ને? અનુપા એની છાતીએ વળગી જશે. એ એનો ચહેરો ઊંચો કરી એને લીપ કિસથી બાંધી દેશે. મંગલસૂત્ર અને કંગન ક્યારે નીકળી જશે એની અનુપાને ખબર પણ નહીં પડે. તાંગ ચોળીની અંદર અટકાવતું યૌવન ક્યારે મુક્ત થઈ જશે અનુપા જાણી પણ નહીં શકે. પગના ઝાંઝરની કડી એને પાણીને ચૂપશે ને એ હાયચકારો કરતી ગૌરવને ભેટીને કહેશે, હળવે હળવે આટલા અધીરા કેમ? હું તો તમારી જ છું. આખી રાત બાકી છે. ગૌરવ એની વાત નહીં સાંભળે. કેડનો કંદરો કાઢતા ફરી કડી કેડમાં ખૂંચી જશે. અનુપા ફરી હાંચકારો કડી બહુ ખૂંચશે તો સુહાગરાત અટકી જશે. જરા હળવે મારી યુવાની માણો કહી અનુપા એના ખોળામાં ઢળી પડશે. કડી ખૂટશે પણ ખરી ને દર્દ સહેવું પડશે. હવે તો રોજ કંદરો પહેરવો જ પડશે, ઝાંઝર પહેરવા પડશે. હું આમ જ કડી કાઢીશ ને તું દર્દથી કરાઈ ઉઠીશ. હું વધુ દર્દ આપીશ. ગૌરવ એને ચૂમતો કહેશે, નહીં નહીં, મારાથી આટલું બધું દર્દ સહન નહીં થાય. એને વિનવશે, મેરી જાન, તારી સુંદર નાભીની આસપાસ હું મોતીનું ઝુમખું ટંકાવીશ. એને જરાક પાસે લઈ ચૂમીશ. ત્યારે પણ તને દર્દ થશે. તું ફરી મને રોકીશ. હું એ ઝુમખા સાથે રમીશ. તું છટપટીશ. હું તને નહીં છોડું. ગૌરવ કહેશે,
મને છોડી દો, મને ખૂબ દર્દ થઈ રહ્યું છે. મારી નાભી પર મોતીના ટંકાવશું. અનુપા જોરથી બોલીને બાજુમાં બેઠેલા ગૌરવને વળગી પડી. કોઈ સપનું જોયું કે શું? જા, કપડાં બદલી નાખ, દાગીના કાઢીને ઠેકાણે મૂકી દે અને ફ્રેશ થઈ મારી પાસે આવી જા. બહુ વાર ન કરતી, મને વાટ જોવી ગમતી નથી. તારી સાથેની પહેલી રાત હું જલ્દી શરૂ કરવા માંગુ છું. તારા માટે વ્હાઇટ ગાઉન લાવ્યો હતો, એ પહેરીને જટ સેજ પર આવી જા, ગૌરવ બોલ્યો. અનુપા ધડામ કરતી વાસ્તવિક ધરતી પર પછડાઈ. અનુપાનું હૈયું નંદવાઈ ગયું. પહેલી રાતનું ગૌરવનું વર્તન એને આઘાત આપી ગયું. નાનો અમલ ગૌરવના કલેજાનો ટુકડો હતો. એ હંમેશ એની પાસે જ રહેતો. અનુપાએ ગૌરવની સ્પષ્ટ સૂચના હતી કે અમલ સાચવવો જોઈએ, ઘર વ્યવસ્થા બરાબર જળવાવી જોઈએ, અને એને પણ ગૌરવ જ્યારે ઈચ્છે ત્યારે એને માટે અવેલેબલ રહેવાનું હતું. અનુપા બંનેને સાચવવાનો પ્રયાસ કરતી. ગૌરવ ઉઠે એ પહેલા એણે ઉઠવાનું હતું. ગૌરવને બેગટી આપવાની હતી. જ્યારે એ બેગટી લઈને જાય ત્યારે એણે નાહીને તૈયાર થઈને એની સામે જોવાનું હતું. સવારે 6 વાગે અનુપાનો દિવસ ઉગી જતો. ગૌરવને ચા આપ્યા પછી અમલને ઉઠાડી એને તૈયાર કરવું, દૂધ પીવડાવવું, નાસ્તો કરાવવો. ત્યાં ફરી ગૌરવની ડ્યુટી શરૂ થતી. એને હાજરી ચાલુ થતી. ગરમ નાસ્તો, જ્યુસ, ચા, દૂધ, ટોસ્ટ બધું એને ટેબલ પર હાજર જોઈતું. ઓફિસે જતી વખતે એના હાથમાં રૂમાલ, ઘડિયાળ, મોબાઈલ અને લેપટોપ બેગ આપવી પડતી. છતાંય જતી વખતે પત્નીને વહાલ કરવાનું એને સૂઝતું નહીં. ઓફિસે જતા ગૌરવને અનુપાએ કહ્યું, ગૌરવ, ક્યારેક તો મને હગ કરી ઓફિસે જાવ. મને એવું બધું ફાવતું નથી. આપણા લવ મેરેજ નથી. જેટલું મળે છે એટલેથી ખુશ રહે, અને બપોરે સૂવાનું ઓછું કર. જાડી થઈ જઈશ એ મને નહીં ગમે. તારું શરીર મને સપ્રમાણ જોઈએ, સમજી? ગૌરવ જતા જતા બોલ્યો. અનુપા ચૂપચાપ અંદર ચાલી ગઈ. ક્યારેક એ ગૌરવને એને બહાર લઈ જવાનું કહેતી તો મોટું લેક્ચર સાંભળવા મળતું. ક્યારેક બપોરે પણ ગૌરવ ટપકી પડતો. એ એવી રીતે જ્યારે પહેલીવાર ઘરે આવ્યો ત્યારે એ હજી હમણાં જ ફ્રી થઈ પલંગ પર લેટી હતી. ડોરબેલ વાગી. એને નવાઈ લાગી. અત્યારે કોણ? એ બારણું ખોલવા ગઈ. બારણું ખોલતા જ ગૌરવને જોઈ એ નવાઈ પામી. ગૌરવ એને બારણામાં જ જકડી લીધી. ઝડપથી એને ઊંચકી લીધી. તમે અત્યારે? એ બોલી. હા, અત્યારે તને માણવાનું મન થયું એટલે આવી ગયો. ગૌરવ એને ચૂમતા ચૂમતા રૂમમાં લઈ ગયો. પણ વહેલી સવારે તો અનુપમા ખચકાતા બોલી, તો શું થયું? મારો અધિકાર છે, પતિ છું તારો, ગમે ત્યારે તને ભોગવી શકું, કહી એણે અનુપાને પલંગ પર પટકી. ગૌરવ, પ્લીઝ, હું ખૂબ થાકી ગઈ છું. મને આરામની જરૂર છે. હમણાં જ ઘરનું કામ પત્યું. રાત પર રાખો તો સારું. એ ગૌરવને વિનવી રહી હતી. ગૌરવ ઝડપથી આગળ વધી રહ્યો હતો. એણે બારણું બંધ કરી પડદા પણ શેરવી લીધા. ઓરડામાં આછું અંધારું છવાઈ ગયું. એક પત્ની હોવા છતાં એ પતિની જ હાથે બળજબરીનો શિકાર બની. એનું શરીર તૂટતું હતું. મન પણ બહુ ભારે થઈ ગયું હતું. ઓહો, તું મારા પર કોઈ ઉપકાર નથી કરતી. તને ઘર સોંપ્યું, તારા ખર્ચા ઉઠાવશું ને, તો તું મને લગ્નનું સુખ કેમ ન આપે? અમે પુરુષો તમે પૂજા કરવા લાવીએ છીએ. ચૂપચાપ હું કહું એમ કર. ગૌરવ થોડો ગુસ્સે થઈ બોલ્યો. એ અનુપમાએ પ્રેમ નહોતો કરતો, એને અધિકાર પૂર્વક ભોગવતો હતો.
અનુપાની આંખમાં આંસુ આવી ગયા, જે ગૌરવને ગમ્યું નહીં. અનુપા ચૂપચાપ એની વાતમાં પડી રહી. ગૌરવ આક્રમણ થઈ એને લીપ કિસ હટ કરી રહ્યો હતો. અનુપા શૂન્ય મનસ્ક થઈ ગઈ. ગૌરવને વાસના સંતોષતા એ થાકી જતી. વરસ વીતી ગયું. ગૌરવ, શું આપણે આપણું બાળક પેદા નથી કરવું? મને 30 વર્ષ થઈ ગયા છે. હવે આપણે પ્લાન કરવું જોઈએ. રાત પલંગ પર ગૌરવને મજબૂત બાથમાં પડેલી. અનુપાએ હિંમત કરી પતિને પૂછ્યું. ગૌરવ એની યુવાની માણવામાં રત હતો. કેમ 5 છોકરા જણ્યા પછી પણ તને સંતોષ નથી થયો? અને આપણી પાસે અમલ તો છે. ગૌરવ બોલ્યો. ગૌરવ, મને આપણું બાળક જોઈએ છે. એને મારી કોખમાં અનુભવવું છે. એને મારી છાતીએ વળગાડી દૂધ પીવડાવવું છે. મારે મા બનવું છે. અનુપા વિનંતીના સુરે બોલી. પાગલ તો નથી થઈ ગઈ? પછી તારા ફિગરનું શું, તારી ખૂબસૂરતીનું શું? મને એ બિલકુલ મંજૂર નથી. એવું સપનું મનમાંથી કાઢી નાખ. તું મારી બીજી પત્ની છે. તારું કામ મને શરીર સુખ આપવાનું છે. મારા દીકરાને મોટો કર. આવા ઘેલા વિચારો મનમાંથી દૂર કર. આ ઘરમાં હું તને મારી સ્યાય સંગીની બનાવીને લાવ્યો છું. મારા બાળકની માં બનાવવા નહીં. ફરી આવી વાત કરી મારો મૂડ બગાડીશ નહીં, કહી ગૌરવે એને બળપૂર્વક ખેંચી લીધી. પ્લીઝ ગૌરવ, એક બાળક, બીજું નહીં માગું. અને હું તો તમને સુખ આપું જ છું ને. અનુપા હજી પતિને કરગરી રહી હતી. ગૌરવ એને જોરથી હડસેલી દીધી. તારે આ ઘરમાં મારી સાથે દઉં. પાછું વળીને તારી તરફ જોઈશ પણ નહીં. જો હું બીજા લગ્ન કરી શકું તો ત્રીજા પણ કરી શકું. સમજી? મને હજી કુંવારી છોકરી મળે છે, છતાં મેં તારા જેવી કૂક ભાડે આપતી છોકરી પસંદ કરી. ચૂપચાપ ઘરમાં પડી રહે. મને આ દલીલ કરવા ગમતી નથી. જા, મારા માટે ચા બનાવી લાવ. ગૌરવે એને પલંગ પરથી નીચે ધક્કો માર્યો. અનુપા નીચે પડી ગઈ. એ ઊભી થઈ તરત ચા બનાવી લાવી. અનુપા હાથમાંથી ચાનો કપ લેતા ગૌરવે એને બાજુમાં બેસાડી દીધી. જો તું મને ગમે છે, તારું જબનવતી કાયા મને આકર્ષે છે. મને ખુશ કરીને તું પણ ખુશ રહે. બોલ, કાલે તારા માટે શું લાવું? ગજરો કે બુકે? સરસ સાડી ગિફ્ટ કરું તો ખુશ થઈને? પણ એક શરત, એ સાડી હું ઉતારીશ. ગૌરવ એને મનાવતા બોલ્યો. હજી અનુપાની યુવાની એ માણવા માંગતો હતો. એની રાત પૂરી નહોતી થઈ. અત્યારથી અનુપા રીસાય તો નુકસાન ગૌરવનું હતું. અનુપા ચૂપ રહી. એને ખબર હતી કે રોજની જેમ આજે પણ એને અડધી રાત સુધી પરેશાન કરવાનો હતો. મને કંઈ નથી જોઈતું. અનુપા પટકું ફરતા બોલી. અરે અનુ, મેરી જાન, એમ પટકું ફરી જઈશ તો હું તને ચૂમીશ કેવી રીતે? તને નથી જોઈતું, પણ મને તો તારી પાસેથી ઘણું બધું જોઈએ છે. અને હું તારા માટે ઘણા બધા ફૂલ પણ લાવીશ. તને ગમે છે ને? કહેતા ગૌરવે એને પોતાની બાજુ ફેરવી લીધી. તારા આ કોમળ ફૂલ જેવા હોઠ ક્યારનાય મારી વાટ જોઈ રહ્યા છે, કહીને ગૌરવે એને લીપ કિસ કરવાનું શરૂ કર્યું. અનુપાએ આંખ મીચી દીધી. હવે નાજુક હોઠ પર લોહીની ટસર ન ફૂટે ત્યાં સુધી એને કિસ કરવાનો હતો, અને એ કશું નહીં કરી શકે. ગૌરવ બહાર ગયો હતો. એનો ખાસ દોસ્ત મપુર અચાનક ઘરે આવ્યો. અનુપમાએ એનું સ્વાગત કર્યું. એને માટે ચા બનાવી. બંને ચા પીવા લાગ્યા. ભાભી, કેમ દુઃખી લાગો છો? બધું બરાબર છે ને? મયુરે માયાથી પૂછ્યું. આ બધું બરાબર છે, અનુપા ધીમેથી બોલી. મયુર ઉઠીને એની નજીક આવ્યો. મને તો ઠીક નથી લાગતું. ગૌરવ તરફથી કોઈ તકલીફ છે? એને બાજુમાં બેસતા પૂછ્યું. અનુપા ઊભી થવા ગઈ. મયુરે એને હાથ પકડી બેસાડી દીધી. એની હડપચી ઊંચી કરી એની આંખમાં આંખ પરોવી. છોડી દો મયુરભાઈ, એ બહુ ગુસ્સાવાળા છે.
એને પોતાની જાત છોડાવવા કોશિશ કરી. મયુરે એને બાથમાં જકડી લીધી. અનુપા એને વળગી પડી. મને આ નરકમાંથી બહાર કાઢો, હું ગૌરવ સાથે નહીં રહી શકું. એ માણસ નહીં, વાસનાનો કીડો છે, એ રડતા રડતા બોલી. મયુર એની પીઠ પર વહાલથી હાથ ફેરવી રહ્યો હતો. તમને મારી પર ભરોસો છે? શાંત થઈ જાઓ, હું બધું ઠીક કરી દઈશ. જાઓ, મોં ધોઈ આવો, એ બોલ્યો. અનુપાએ એને બધી વાત કરી. એ નવાઈ પામ્યો. આટલી સરસ પત્નીને ગૌરવ આવી રીતે રાખી રહ્યો હતો. એને થોડીક શંકા તો હતી જ, કારણ કે લગ્ન પહેલા એ આવી જ વાતનો કરતો હતો. પણ આજે એને અનુપાને પૂછવાની તક મળી. એ હજી કુંવારો હતો, સારી છોકરીની તલાશમાં હતો. જો કે અનુપા એના કરતાં 8 વર્ષ મોટી હતી. પણ જ્યારે એને અનુપાને પહેલી વાર ગૌરવ સાથે જોઈ તો એને આ જોડ બહુ યોગ્ય ન લાગી. નમણી અનુપા એના મનમાં બેસી ગઈ. પણ અનુપાના તો લગ્ન થઈ ગયા. પણ આજે એને માટે અનુપાને મેળવવાની તક ઊભી થઈ. પણ અનુપા એને પસંદ કરતી હતી કેમ કે એ તો એને ખબર જ નહોતી. એ જાણવું જરૂરી હતું. સવારે અચાનક ડોરબેલ વાગી. અનુપા હજી હમણાં જ નાહીને બહાર નીકળી હતી. આજે ગૌરવ એક દિવસ માટે બહાર ગયો હતો. એને વિદાય કરી એ નાહવા ગઈ. એના ભીના વાળ ટુવાલમાં બાંધેલા હતા. સાડી પહેરવાની બાકી હતી. એ માત્ર બ્લાઉઝને પેટીકોટમાં હતી. એ નખશીશ સુંદર હતી. એ સાડી ગમે વીંટાળી બારણું ખોલવા આવી. મયુરને જોઈ એ થોડી ખચકાઈ. એના હાથમાંથી સાડી ફર્શ પર પડી ગઈ. મયુર જોઈ રહ્યો. એનું સમપ્રમાણ શરીર, વિકસિત વક્ષ સ્થળ, પાતળી કમર. એ ચોંકી ગઈ. એ અંદર જવા ગઈ. જટ દઈને મયુર એને પકડી લીધી. અનુપા, આજે મને જવાબ આપ કે તું મને પસંદ કરે છે? એણે એને આગ્રહથી પૂછ્યું. મયુરનો પ્રશ્ન સાંભળી એ ઢીલી પડી ગઈ. મયુરે એને શાંતિ સાથે લગાવી લીધી. એમ નહીં, મભમ નહીં, ચોખ્ખું કહે કે હું તને ચાહું છું. મયુર બોલ્યો. પણ ગૌરવ, એ મને મારી નાખશે. હા, મને તમે ગમો છો. અનુપા ધીમેથી બોલી. તું મક્કમ છે ને? એ બોલ્યા. હું તારા સંબંધમાં આગળ વધવા માંગુ છું. તું તૈયાર છે? આગળનું હું સંભાળી લઈશ. મયુરે એને તેડી લીધી. બંને અંદરના રૂમમાં આવ્યા. નહીં, અહીં નહીં, એ ગૌરવનો રૂમ છે. હું અહીં તમારી સાથે સંબંધ શરૂ નહીં કરી શકું. હું સ્વતંત્રપણે તમને મેળવવા માંગુ છું. આપણી વચ્ચે એ હવસખોર ન હોવો જોઈએ. અનુપા એમના બેડરૂમમાંથી બહાર નીકળી ગઈ. બંને બીજા બેડરૂમમાં આવ્યા. મયુરે પહેલી વાર એક સ્ત્રીનો સંગ કર્યો જેને એ બેહદ ચાહતો હતો. અનુપાએ પહેલી વાર ઉત્કૃષ્ટ પ્રેમનો અનુભવ કર્યો. ખૂબ નજાકતથી મયુર એને વહાલ કરી રહ્યો હતો. એની લાગણીઓ સાચવી રહ્યો હતો. એની સંવેદનાને ઝળકૂત કરી રહ્યો હતો. એક સિતારના તાર પર જેમ સંગીતકાર આંગળી ફેરવે એમ એના હૈયાને જગાડી રહ્યો હતો. અનુપમ યૌવન પ્રવાહનું સંગીત છેડી રહ્યું હતું. એકમેકને મેળવીને પૂર્ણ સંતુષ્ટ થઈ મયુર બોલ્યો. અનુ, આજથી તું મારી છે. હું તને આ નરાધમથી ચુંગલમાંથી છોડાવીશ. પણ હમણાં તું ઉતાવળ ન કરતી. એને પણ ખુશ રાખજે. હું વચ્ચે વચ્ચે તને મળતો રહીશ. એનો રૂપાળા ગાલ ચૂમતા મયુરે બોલ્યો. મારી સાથે જોડાઈને તું ખુશ તો છે ને? મયુરે એને સાથી સરખી ચામતા પૂછ્યું. હા, ખૂબ જ. આજે પહેલી વાર મેં સાચા પ્રેમનો
અનુભવ કર્યો. આપણે આપણો સંસાર વસાવીશું ને. અનુપા એને હૈયે ચડાયેલી હતી. મયુરે એને કોમળ હોઠ નજાકતથી ચૂમી લીધા. હા, ચોક્કસ એક સરસ ઘર, એમાં તું અને હું, આપણા બાળકો. મયુર બોલ્યો. હા મયુર, મને મારું બાળક જોઈએ છે, વધુ નહીં, માત્ર એક. અનુપા મયુરને વળગતા બોલી. અરે એ શું કામ, તું કહીશ એટલા આપીશ. મયુર એ ખૂબ વહાલ કરી રહ્યો હતો અને એ તરસી સરિતા સાગરમાં સમાય પ્રણય સમાધિમાં લીન થઈ ગયા. અનુપા સાથે ખૂબ મોજ કરી. મયુર ચાલ્યો ગયો. અનુપા ખુશ થઈ ગઈ. એને એક આધાર મળ્યો, પણ ઘણા દિવસથી આ આવ્યો નહોતો. અનુપા ચોંકી ગઈ. આ શું થઈ રહ્યું હતું? આ એક સર્ગભા બની હતી, પણ આ બાળક કોનું? ગૌરવનું કે મયુરનું? હવે ગૌરવ તો એને મારી નાખશે એનું તો ન જ હોય ને, કારણ કે એ તો પૂરતા પ્રિયોક્શન લેતો હતો. એ મયુરને કોલ કરતી હતી, પણ ફોન ઓફ આવતો હતો. ગૌરવને ખબર પડી ગઈ. એ એના પર તૂટી પડ્યો. આ મારું તો ન જ હોય. બોલ, કોણ છે? પહેલા તો નિકાલ કર, પછી તને સબક શીખવું. ગૌરવ બોલ્યો. અનુપા એ માટે તૈયાર નહોતી. એણે નક્કી કર્યું કે ભલે આ બાળકનો પિતા કોણ છે એ ખબર ન પડે, પણ એ બાળકને જરૂર જન્મ આપશે, જરૂર જણાવશે. તો એ ગૌરવને છોડી દેશે, પણ એ બાળકને સાચવશે. ગૌરવે માટે બિલકુલ તૈયાર નહોતો. એ અનુપાને ડિવોર્સ આપવા પણ તૈયાર નહોતો. અનુપાએ ઘર છોડી દીધું. એને ક્યાં હવે કોઈની સાથે પરણવું હતું. એ સગોરે મધર હતી અને ખરેખર એની પાસે સાવ બીજા માણસોનો અંશ આવ્યો હતો. એ હવે માત્ર મધર બનવા માંગતી હતી. છેલ્લી વાર એ ખરા અર્થમાં માં બનવા માંગતી હતી. એ બેહદ ખુશ હતી. એના ઉદરમાં એનું બાળક વિકસી રહ્યું હતું, માત્ર એનું. આ બાળક એની પાસે જ રહેવાનું હતું. એ હવે સરોગેટ મધર નહીં, રિયલ મધર બનવાની હતી. એને પૈસા નહીં, બાળક મળવાનું હતું. એ ખુશી ખુશી એની સર્ગભાવસ્થા માણી રહી હતી. બસ હવે એ આ બાળકને જન્મ આપી પછી કોઈ બાળકને જન્મ આપવા માગતી નહોતી. અનુપાનો ફોન રણકી રહ્યો હતો. એ એના નવજાત ભૂલકાને સ્તનપાન કરાવી રહી હતી. રાહિલને પારણામાં સુવરાવી એણે ફોન જોયો, કોલ જોયો. સરોગેટ મધર માટે એની જરૂર હતી. પૂરા 50,000 આપવા તૈયાર હતા. એણે નમ્રતાથી કહ્યું, નહીં ભાઈ, સોરી, હવે હું એ કામ કરતી નથી. મારે મારા બાળકને મોટું કરવાનું છે. હવે હું સરોગેટ મધર નહીં, માત્ર મધર છું. મિત્રો, આજની કહાની અહીંયા પૂર્ણ થઈ. તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવશો. પસંદ આવી હોય તો લાઈક કરી આગળ શેર કરજો, અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો.